નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે વિડીયોની લેક્ચર સિરીઝ લાયા છે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના રિલેટેડ, ઓકે, જે ડિગ્રી એન્જિનિયરિંગ સ્પેશિયલી સેમિસ્ટર 3 માં આ સબ્જેક્ટ જે છે આવે છે. તેમજ આના પહેલાના વિડીયોમાં આપણે બેઝિક કોન્સેપ્ટ જોઈ ગયા હતા કોન્સ્ટિટ્યુશનનો તેમજ કોન્સ્ટિટ્યુશનલિઝમનો. સો આજના આ વિડીયોમાં આપણે આ બંનેનો ડિફરન્સ જે છે જોવાના છીએ અને અહીંયા આપણું ચેપ્ટર 1 નો એન્ડ આવી જશે. ઓકે, GTU માં અગર આપણે વાત કરીએ તો એક જ વખત આવો ક્વેશ્ચન પૂછાયેલો છે, એ પણ સમર 2023 ની જે હમણાં એક્ઝામ ગઈ એમાં શું પૂછ્યું છે તો કે ગીવ ધ ડિફરન્સ બિટવીન કોન્સ્ટિટ્યુશન એન્ડ કોન્સ્ટિટ્યુશનલિઝમ. ધેટ્સ વાય મને એવું લાગ્યું કે આના રિલેટેડ વિડીયો બનાવવો જરૂરી બને છે. જો મિત્રો, તમે આના પહેલાનો વિડીયો જો જોઈ લીધો છે તો તમને બેઝિક આઈડિયા જે છે આવી ગયો છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન શું છે અને કોન્સ્ટિટ્યુશનલિઝમ જે છે શું છે. સો આજના વિડીયોમાં તો બસ બેઝિકલી તમારું એનું રિવિઝન જ થશે. ઓકે, તો ચલો આપણે આગળ જોઈએ. તો જો મિત્રો, કોન્સ્ટિટ્યુશન તેમજ કોન્સ્ટિટ્યુશનલિઝમ વચ્ચેનો મેઇન તફાવત એ જ છે કે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ જે છે એક પ્રકારનું રિટન ડોક્યુમેન્ટ છે જે ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે, જ્યારે કોન્સ્ટિટ્યુશનલિઝમ એટલે કે બંધારણવાદ શું છે તો એ એક પ્રકારની સિસ્ટમ ઓફ ગવર્નન્સ એટલે કે શાસન પ્રણાલી છે that respect the rules of law and limits the power of the government. ઓકે, મોસ્ટ મોડર્ન કોન્સ્ટિટ્યુશન્સ એટલે કે મોડર્ન કોન્સ્ટિટ્યુશન એ ઘણા બધા વર્ષો પહેલા લખાયેલા હતા, પરંતુ જેમ જેમ આપણી કન્ટ્રી ડેવલપ થઈ તો આ બંધારણમાં પણ ઘણા બધા સુધારા વધારા થયા છે અને એવું કહી શકાય કે આમ આગળ જતા પણ આમાં સુધારા વધારા થશે. તો મિત્રો, આ બંધારણ અને કાયદો આ બંને એક લિવિંગ એન્ટિટી છે. હવે ક્વેશ્ચન હશે કે ભાઈ આ લિવિંગ એન્ટિટી એટલે શું? તો મિત્રો, મેં પહેલાના વિડીયોમાં કીધું હતું કે આપણું જે ભારતનું બંધારણ જે છે એક પ્રકારનું લિવિંગ કોન્સ્ટિટ્યુશન છે. એનો મતલબ એવો કે પહેલા પણ આમાં સુધારા વધારા થયેલા છે અને આગળ જતા પણ જે છે મિત્રો આમાં સુધારા વધારા ડેફિનેટલી થશે. તો આવું કહી શકાય કે આ પ્રકારની એન્ટિટી જે છે લિવિંગ એન્ટિટી છે. ઓકે, સો મિત્રો, એટ ધ એન્ડ હું એવું કહી શકું કે આપણું જે ભારતનું બંધારણ જે છે એની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. ઓકે, The concept of constitution and constitutionalism are strictly linked. એટલે કે આમ જોવા જઈએ તો આ કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટિટ્યુશનલિઝમ જે છે એ એકબીજા સાથે લિંક છે. But the second is much more than just the respect and enhancement of the national constitution, as the term might suggest. બંધારણ જે છે એ એવું નથી કે 2-4 દિવસમાં બની ગયું હોય. આપણું ભારતનું બંધારણની રચના જે છે ઘણા વર્ષોની પ્રોગ્રેસ અને ઇવોલ્યુએશનનું આ એક પ્રકારનું રિઝલ્ટ છે, એક આ પ્રકારનું પરિણામ છે. જો આમાં એક જાપાનનું પણ એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે in some cases like Japan, the constitution can be imposed by invalidating or opposing forces and may not embody the key values and principles that characterize a society, right? જ્યારે આપણું ભારતનું બંધારણ જાપાનના બંધારણ કરતા તદ્દન ડિફરન્ટ છે. ઓકે, so building on the difference outlined in the previous sections, we can identify a few other aspects that differentiates the constitutions and constitutionalism. જો તો પણ તમને હજી ના ખબર પડી હોય કે બેઝિક ડિફરન્સ શું છે તો મેં જસ્ટ અહીંયા એક ઓવરવ્યુ માટે એક ફોટો મૂક્યો છે જ્યાં આગળ તમે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અને કોન્સ્ટિટ્યુશનલિઝમનો બેઝિક તફાવત જોઈ શકો છો. તો કોન્સ્ટિટ્યુશનમાં શું લખ્યું છે કે બંધારણ જે છે એ એક નિયમ અને સિદ્ધાંતોનો મૂળભૂત સમૂહ છે જે સ્પષ્ટ કરે છે કે દેશ કેવી રીતે સંચાલિત થવો જોઈએ, પછી નાગરિકો પાસે કયા કયા અધિકારો છે અને પાવર ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે પાવર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલિઝમ શું છે તો કે બંધારણવાદ એ એક રાજકીય ફિલોસોફી અથવા તો સિદ્ધાંત છે જે સરકારની સત્તા બંધારણ દ્વારા નક્કી કરવામાં આવે છે, રાઈટ? જ્યારે કોન્સ્ટિટ્યુશન શું છે બીજું પોઈન્ટ જુઓ તો સિસ્ટમ ઓફ બેઝિક પ્રિન્સિપલ્સ અકોર્ડિંગ ટુ which a nation or state is governed. જ્યારે કોન્સ્ટિટ્યુશનલિઝમ શું છે તો બેઝિકલી રેફર્સ ટુ adherence to a constitutional system of government. તો આ બેઝિક છે કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટિટ્યુશનલિઝમ. તો મિત્રો, આઈ જસ્ટ હોપ કે તમને બેઝિક ડિફરન્સના રિલેટેડ ખબર પડી ગઈ હશે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો અને આના પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 જેમાં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે આપણું ભારતનું બંધારણ કઈ રીતે ઘડવામાં આવેલું છે એની પાછળનો ઇતિહાસ શું રહ્યો છે તો એ બધું આપણે ડિસ્કસ કરીશું. તેમજ GTU માં કયા ટાઈપના ક્વેશ્ચન એમાંથી પૂછાયેલા છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. તો પ્લીઝ get in touch with me, do like, share and subscribe. Thank you so much for watching my video.